જય હિન્દ મિત્રો, જય સંવિધાન। આજે હું તમને એક આપણા ગીર સોમનાથ જિલ્લાના તાલાડા તાલુકાના ગુંદાળા ગામનો એક બનાવ બનેલો છે કે જેનું અપહરણ કરીને મિત્રો રાબડો છે તે જગ્યા ઉપર લઈ જવામાં આવે અને ત્યાં ઢોર મારવામાં આવે છે। તો સંપૂર્ણ આ વિડીયોમાં તમે પહેલાં માહિતી સાંભળજો મિત્રો। આ વિડીયોમાં આ લોકો શું બોલે છે ને એ પહેલાં તમે સાંભળજો અને કઈ રીતના બોલે છે તે તમે સાંભળજો અને શું શું કેવડાવે છે તે પણ તમે સાંભળજો મિત્રો। આ વિડીયોમાં ભાઈને રોહિતભાઈની જે માથાકૂટ હતી એ બદલ હું બે ભાઈની માફી માંગુ છું અને આહિર સમાજના ને આહિર સમાજને ખોટું લાગ્યું હોય તો એની બી હું માફી માંગુ અને ક્યારે આહિર સમાજ સામે તો જોવું જ નહીં। આહિર સમાજ ને પછી ગાડીમાં નાખીને મને અહીંયા સીધા રાબડે લઈને આવ્યો। કેટલા લોકો હતા? એ લોકો ગાડીમાં 4 જણા હતા, પણ આગળની ગાડીમાં કેટલા બેઠા હતા એ બી મને ખ્યાલ નથી। આગળ ને પાછળ બે ગાડી હતી, પણ ત્યાં જે મારતા હતા ત્યાં 13 જણા હતા ને 2 બાઈક હતી। મારવાનું કારણ શું? આગળનું એક મન દુઃખ હતું એ ને એક આ જે અત્યારે સોશિયલ મીડિયામાં મેં એક ખજૂરભાઈ પક્ષમાં એક માજીનો ખુલાસો કરેલો હતો, તો કીર્તિની વાંધો એવો છે તે એના કારણે આ બધું થયું। કેટલા લોકો હતા અને કોણ હતા મારવા વાળા? મારવામાં આ કાનો હતો અને સિદ્ધરાજ હતો ને મીર અર્જુન ને આ બીજા નામ નથી આવડતા। ક્યાં ક્યાં તમને માર્યા છે ને કેનાથી માર્યા છે? ધોકા હતી ને સરી હતી, હાથમાં મને સરી મારી, માથાના ભાગમાં માર્યું છે, મારા કપડા કાઢીને મને માર્યું। ક્યાં ક્યાં માર્યું છે? હાથમાં મને સરી મારી, પગ છે ને ધોકા માર્યા ને મૂંઢ ગાબી બધું માર્યું, માથામાં જ બધું। મિત્રો તમે વિડીયોમાં જોજો, આ વિડીયો અપલોડ 13 જણા હતા ને 2 બાઈક હતી। સાંભળજો કે ક્યાં ગાડીને બેસાડીને પોલીસને પણ અલ્ટો ગાડી હતી ને આગળ પાછળ બીજી કઈ ગાડી હતી બહુ ખ્યાલ નથી મને, 3 ગાડી હતી ટોટલ। જેટલા પણ આવારા તત્વો છે અહીંયા તમારા શરીરમાં નુકસાન ક્યાં ક્યાં થયું કરે છે? છે હાથમાં ને આ બધું ને પગમાં શું હથિયાર અને હતા? કાયદેસર ધોકા ને સરી। એવી થાય તમને એકને જ ઉઠાવીને લઈ ગયા હતા કે તમારી સાથે બીજા કોઈ લોકો? નહીં, એને નતું, એને બે ઝાપટું મારીને અહીંયા નદીમાં ગળે ટૂંકું દે એમ ફેંકી દીધી હતી, ઢાંકર દીધી હતી। તમને લઈ જવાનું કારણ શું અને કોના દ્વારા બન્યું છે? વિડીયો કોલ થયા હતા, તમારા વાળ કાપવાની વાત હતી, શું હતી હકીકત? એ આ સિદ્ધરાજ કરીને છે જે કોલ કર્યો હતો કીર્તિ પટેલને। કીર્તિ પટેલ છે ને એમ કીધું કે આની મૂછે હારી નથી લાગતી અને વાળે હારા નથી લાગતા, કે કાપી નાખવાનું। પછી કાતર લઈને મારી મૂછ કાપ નાખી ને વાળ કાપ નાખી। કીર્તિ પટેલ કોણ? કીર્તિ પટેલ આ ટિકટોક સ્ટાર છે, બધી કઈ છે કીર્તિ પટેલ સુરતની। અહીંયા તમારા વાળ કાઢ્યા? ઇન્ડિયા વિડીયો કોલમાં કીધું આ લોકોને। મારે પોલીસ ને એટલી વિનંતી છે કે સાહેબ કેવી બોલાવે તું? અમે સિનામાં મારવાની કેવડ હોય ને એ માસીને ઘેર જઈને કોનો છે પણ આ સોશિયલ કરીને ચાલુ કરી દે, માથાકૂટ થઈ હતી, માફી માંગુ અને મારી ભૂલના હિસાબે, મારી અગવડાઈના હિસાબે મેં એને માર્યો। સમાજ વિશે ક્યાંય કોઈ બોલી નહીં, સમાજ અમે બાકી છે તેની ઉપર મિત્રો આવે છે તો એ વાત હોય કે મારી લઈએ ને પછી લઈ જાય। કે આ વિડીયોના માધ્યમથી એટલો શેર કરો કે આપણા જે મુખ્યમંત્રી છે, આપણા વડાપ્રધાન છે અને આપણે અહીંના જે સરકાર છે અને આપણા જે પણ અહીંના કોઈ પણ પોલીસ વડા છે તેને આ વિડીયો પહોંચવો જોઈએ। મિત્રો તમે જેટલો બને એટલો આ વિડીયોને શેર કરો અને કાયદેસર રીતની કાર્યવાહી રોયલ રાજા ઉપર જેટલા લોકોએ હુમલો કરેલો છે તેની ઉપર કાયદેસરની કાર્યવાહી મિત્રો થવી જોઈએ અને થવી જોઈએ। તો બસ આજના વિડીયોમાં એટલું વિડીયો